લગન બંધ કરની મારી ટેવ છે તો ટેવ કાઢવી પડશે તાર લગન છે ખબર નથી પડતી એ બાપા હું કહું હા બોલ છોકરાને ભેગો રાખ્યો તો તારા બાપાએ તને પૈયાનો હાટો છે ને 20 લાખ રૂપિયા માથે કરીને જો પટવો લઈને ફરું છું 20 લાખ રૂપિયા તો પછી છાનો મનો બેઠો રહેતો હતો તો છાનો મનો બેઠો રહેતો એક તો માઇન્ડ હું પૈણાવું છું ને આ માંડવાના પૈસા દેવાના બાકી છે એલા કેમેરા વાળો કે કોઈ ફોટાને કેવા હતી તમે કેમ આવી ગયા અને મારો જમાઈ ક્યાં ગયો કાળુ ઈ તમારી છોકરી બહુ બોલ બોલ કરતી હતી ને હા એ હા ઈ સુરત ગઈ જો ખેલા પેક કરી નીકળ્યો મારે લગનમાં જવું જ નથી કે છોકરી બહુ બોલ બોલ કરે છે એલા ખબર નહી આવે કેટલા રિહાઈ હવે અને તમારો પ્રસંગ તને સાંભળો ને તમે કેમ કેમેરા લઈને આવી આવ્યા ઈ વિયે તો એને બદલે હું આવ્યો અને છે ને મારો ભાઈ ન્યા છે બીજા પ્રસંગમાં અને ખાલી 20 આપજો ને એટલે હું સંભાળી લઈશ તમારું એટલા બધા 10 આપી દો 10 માં નહીં હાલે ના બેટર 30 આપી દે હાલો એટલા બધા હોય પણ 10 આપો હાલો 10 માં રોડ વેલો હાલો 10 માં આજુ ભાઈ આ 10 માં રોડી લેવાનું અલા 10 માં રોડી લેવાનું જાવ આ પ્રેમ થી આને ઓલા બધા જમેનો ફોટો જ પાડો કે બે ઢેર ના પાડો ખબર નહીં કેવા મારે વેવાય ફટકાયા કરે વેવાય વાલા ફટકાયા કરે ખબર જ નથી પડતી યાર ભગવાન મારી હારો કેમ કરે હું જાઉં છું પેલા ઓલા માંડો વાળાનો પૈસા દે દો હે પાછો કા જામ રાખવાના સ્તર લગન ની અંદર હે હમણાં હા હાલો હાલો લે આવો મામા લગનમાં બોલાઈ લીધો મને જાવા દે ને મામી ક્યાં છે મામી ને એક લગન થોડા બીજે લગન હોય ને બીજે લગન ગયા બીજે લગન એમ ને આમ તારે તો મસ્ત લાગ્યો બરોબર આ બધું કેમ આમ ને આમ કે સલા હજી ચોરે કરવા લાવ્યો આપણે મોજ કરી આમ જો લગન માં આવવાનું છે હો આવો આવી એ મને આપણે બી પકડી ગયા આવજો અલા જા ફટાકા ઓય મારી હાઈ વાઈ ઓ એ ચીજી તો હીરાના દાડા જેવા લાગે છે ના ના મગના દાણા જેવા લાગે છે કેવા મસ્ત લાગે હા પીઠી તો ચોર બેન પીઠી ચોરો પીઠી હું તો પકડી મારા ચામરે જીયા આવું જો ये तो पार पण ये जी पैसा तो आपो કે તાની મામે ચોરે એ બાર બાર ઉતરી ગયો મારા આઈ હાલો આવ જાવ છું જાવા દે તું આ બટુઆ લઈને થાકી ગયો તો પછી હવે હું થાકી ગયો હવે ક્યારે પૂરી થાય ભાઈ અમાર પીટી પૂરી થઈ ગઈ છે હવે હવે હું તો દાડિયા રસ શરૂ કરી દેવાના છે હજી રાતના સડાની રસ બધાને જમાડવા તો કરાવવું પડશે ને તો પછી તારું કામ છે લગન કેન્સલ કરવા છે મારે જવું ફરવા હવે લગન કેન્સલ ને કરવા અને તારો બાપા 20 લાખ રૂપિયા માથે કરી રહ્યો છે અને તને ખબર નથી પડતી તારી ઉપર મોટો માથા ઉપર પાર હોય પાર હવે પૂરું કરવા બધું હવે અત્યારે તો હા હવે પણ બહાર નો જતો મહેરબાની કરીને બહાર નો જતો નકર તારે બે તાડી નોખા કરીને બોલ કરામાં ફગવી દે ધ્યાન રાખજે હવે અને હમણાં પાર હોય પાર હવે ફોટાનું બધું પૂરું થઈ ગયું ફોટા નથી તો હા મારે થોડું બરાજાનું કામ છે એ તો એ પછી આવજો ના ના ફોટા પડવા જાવ આપણે બરાજા હવે ભાઈ પૂરું થઈ ગયું રાતના ઠંડી રેસ માં આવજો જા કેટલા વાગે હા 7:30 આવી જજો જા આજે દક્ષિણા લેતો જો હા હાલો લેતો યાર યાર કેવા કચ્ચા કરે હવે કપડા બદલ લે બહાર હોય તારી ઉપર એલા કેટલી વાર છે અમારા જાને બધા હો ગયા ખાઈ પીને હવે એટલી વાર શરૂ કરો ને દાંડિયા રહેશે યાર એલા તમારો ભાઈ ને મારો કાળું જમાઈ આવે તે થાય ને એને વગાવક જમાઈને મનાવ્યો છે અરે ભાગી જતા રિહાઈ ને હવે ખબર ને કેટલા રિહાઈ જાય એટલે મેં એને પાછો બોલાવ્યો સુરત થી હવે આવે તે થાય ને ત્યારે દાંડિયા રસ માર શરૂ થાય હા જો હવે ઘડીક વાર 5 મિનિટ ખમી જાવ ની દાંડિયા રસ માં ઊભું છે અમારે આવો 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 અલે સકાળે ગુડા એલા ક્યાં તમે વયા જતા હું આને લેવા ગયો તો સુરત ના છોકરાને કેમ રિહાઈ છે તારી તરફ કેમ રે એ મારે જમીને મારવા ન કશું હવે લઈ જાઉં છું તમને એટલે મારી કેટલી ક્યાં ગઈ ઈનો આવી એલા યાર બહુ રિહાઈ જાય બધા યાર વારા પરથી વારા આવે હવે કાલે લગનમાં લેતા જો નકર તમને છે ને ખોઈ નાખી ધ્યાન રાખજો હવે હો ને હા એ 9 વાગ્યા એ ડીજે વાળા બરાબર
કાજુ કાજુ જો આઈસ્ક્રીમ નો આઈસ્ક્રીમ હા અને આઈસ્ક્રીમ ખાવો છે હવે એ આઈસ્ક્રીમ પાણી ઠેકાવી તો આઈસ્ક્રીમ નું કરે છો એલા એ તમને ખબર ન હોય તો કહી દો મેં 20 લાખ રૂપિયા માથે કર્યા મારા દીકરાને પૈણા વાટું તમે એમ કે પાણી તો ઠેકાણે તને કોને કીધું તો લાવવાનું હવે તમે શાંતિ રાખો મગજની નસ ફાટી જાય. અરે ભાઈ તું ટામલ તો બંધ કરી. એ ભાઈ તમારે મગજની નસ ફાટી જાય બોલો માં ભલે પાડી નથી મારી ભલે નથી કરવાને કરે તો હવે આ તારે લગાડ વયા જાય એક તો તારી પર મોટો ભાર હોય